તો રાજકોટમાં ભર ચોમાસે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। શહેરના ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે। પાણીની ફરિયાદ વચ્ચે લોકો રોષે ભરાયા છે। છેલ્લા ઘણા સમયથી નળમાં દૂષિત પાણી આવતી હોવાનો દાવો છે। અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી। સ્થાનિકોનો દાવો છે મનપા દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે। સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે। સ્માર્ટ સિટી ગણાતા રાજકોટના ધરમનગર વિસ્તારમાં પીવાના પાણીને લઈને કકળાટ શરૂ થયો। સ્થાનિકોનું કહેવું છે વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાથી બીમારીનો રેશિયો પણ ઊંચો ગયો છે। બીજી તરફ મનપા તરફથી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી। વિસ્તારમાં અંદાજે 900થી વધુ મકાન છે। તમામમાં દૂષિત પાણી આવતું હોવાથી રહીશો પરેશાન છે। ઘણા સમયથી પરેશાની વેઠતા સ્થાનિકોએ હવે મનપા સામે મોરચો માંડ્યો છે। સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘણા ખરા વિસ્તારોમાં પીવાલાયક પાણી પણ નથી મળી રહ્યું, એટલે કે ગંદુ પાણી છે તે મળી રહ્યું છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે અમે સેમ્પલો લઈ છીએ, આવી રીતના સેમ્પલો લેવામાં આવે છે અને રાજકોટવાસીઓને શુદ્ધ પાણી મળી રહે તેના માટે કાર્યવાહી પણ કરવામાં આવે છે। પરંતુ આ દ્રશ્યો સૌ પ્રથમ દેખાડવાનો પ્રયાસ કરીશ કે કોઈ વ્યક્તિ પી પણ ન શકે તે પ્રકારે જે રીતના વાસ મારતું પાણી છે તે અત્યારે અહીંયા વિતરણ થઈ રહ્યું છે। આ સોસાયટીની અંદર મહિલાઓ દ્વારા છે આ પાણી ગઈકાલે જે આવ્યું હતું વાસ મારતું અને ગંદુ ડોરું પાણી તે એકત્રિત કરવામાં રાખવામાં આવ્યું છે। મહિલાઓ સાથે વાત કરીશું કે આ પ્રકારે હાલાકી ભોગવવી પડી રહી છે। શું કહેશો, આવું ગંદુ પાણી કેટલા સમયથી આવે છે? 8-10 મહિના થઈ ગયા છે આવું પાણી આવે છે એના માટે। કેટલી વખત ફરિયાદ કરી તમે આરએમસી? ઘણી વાર ફરિયાદ કરી છે, ઘણીવાર જેટલી વાર ફરિયાદ કરી છે, બચ્ચા માંદા પડે છે, અરજી એટલી કરીએ છીએ, બધું એટલું કરીએ છીએ, પણ એ લોકો કોઈ અહીંયા એક્શન લેતા જ નથી કે કોઈ જોવા પણ નથી આવતા। આ ગંદુ પાણી આવે છે તો પીવા માટે તમે પાણી ક્યાંથી મંગાવો છો? પાણી અમાર પછી એવું છે કે સાહેબ જો હવે સાધારણ માણસ છીએ, અહીંયા કોઈ સધર રહેતું નથી, અહીંયા બધા સાધારણ માણસ ગરીબ માણસ રહે છે, ટકનું લઈને ટકનું ભરે એવી રીતના અહીંયા માણસો રહે છે। હવે એ કઈ આપણે મિલી લઈને વોટર લઈને તો પી શકે એમ નથી, આ જ પાણી પીવું પડે ને ઉકાળીને આ પાણી અમે પીએ છીએ। બચાવને પણ અમારે પાણી ઉકાળીને પછી દેવું પડે છે। આ સોસાયટીમાં બીમાર લોકો કેટલા પાણીના કારણે? આ સોસાયટીમાં બીમાર લોકો અહીંયા ઘણા છે, જેને અત્યારે દવા દારૂ કરીને અત્યારે વ્યસ્ત થયા છે, બરોબર છે, બાકી તો આની હિસાબે ઘણા લોકો બીમાર પડે જ છે। જી, ચોક્કસથી જે મહિલાઓ અત્યારે જોઈ શકાય છે। શું માંગ છે આ પ્રકારે જે ગંદુ પાણી મળી રહ્યું છે તેને લઈ? ચોખ્ખું પાણી આવે, બસ બીજી કઈ માંગ નથી। સરસ 20 મિનિટ પૂરું પાણી આવે છે? પૂરું પાણી નથી આવતું, ધીમું હાવ ધીમું આવે છે, બધાય મોટું મોટરો મૂકે છે એટલે। જી, ચોક્કસથી જે અહીંયા આ પુરુષો પણ છે તેમની સાથે વાત કરીશું। કેવું પાણી મળે છે? આ પાણી તો થોડુંક વધારે ગંદુ આવે છે, પણ બાકી તો વધારે પડતો આ લોકોને ખ્યાલ હોય। જી, ચોક્કસથી શું માંગ છે હવે આ સ્થાનિકોની? પાણી વ્યવસ્થિત આવી જાય એટલું છે કે સરકારને એટલી વિનંતી છે કે કદાચ પાણી સારું આવે તો સારું એમ, બાકી આનાથી વધારે પડતા બીમાર પડે છે। ચોક્કસથી જે રીતના ગંદુ પાણી મળતું હોવાના કારણે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે ક્યાંક તેઓ બીમાર પડે છે, જેના કારણે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે ગંદુ પાણી મળે છે તેને જે રીતના સુધારીને શુદ્ધ પાણી છે તે આપવામાં આવે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ।